આપણી સાથે ખાસ આનંદ રાઠી શેર્સથી જીગર પટેલ જોડાઈ રહ્યા છે. જીગર, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ ધ શો. માર્કેટ્સની વાત કરીએ તો ઘણી વોલેટિલિટી છેલ્લા 2-3 દિવસથી છે. એફઆઈનું, ડીઆઈનું સેલ ફિગર જોવા મળી રહ્યો છે. શું સ્ટ્રેટેજી રહેશે માર્કેટ્સ ઉપર અત્યારે? ગુડ મોર્નિંગ. સી ઓવરઓલ ડેફિનેટલી અગર આપણે જો 2-3 દિવસથી સારું એવું જે રિકવરી આપણે શુક્રવારે જોઈ હતી, ઓલમોસ્ટ આજે અગર લેવલ્સ ટુ લેવલ્સ કમ્પેર કરે તો ઓલમોસ્ટ આપણે નેક ટુ નેક થઈ ગયા છીએ અને ઓલમોસ્ટ એક જેટલા ગેઇન્સ હતા એ બધા જતા રહ્યા છે એઝ ઓફ નાઉ. પણ જે ઇન્વર્સ હેડ એન્ડ શોલ્ડર ડેલી ચાર્ટ ઉપર બની હતી અને આપણે જે ફ્રાઈડે એક્ઝેક્ટલી એ જ લેવલથી રિવર્સલ જોયું તો અરાઉન્ડ 24,180. સો સમવેર નિયર આપણે ત્યાં જ અપ્રોચ કરી રહ્યા છે, એટલે ક્લોઝલી એ લેવલ વોચ કરવું પડશે. 24,180 થી લઈને 24,200 અને એક્સપેક્ટેશન એ છે કે ડ્યુરિંગ ધ સેકન્ડ હાફ એક શાર્પ રિકવરી આપણને જોવા મળી શકે છે નિફ્ટીની અંદર. અને ઓવરઓલ ઇન્ટ્રાડેમાં સપોર્ટ 24,180 થી લઈને 24,100 સુધી રહેશે અને હાયર સાઇડમાં જે મને આજના દિવસમાં એક રેઝિસ્ટન્સ લાગે છે એ 24,400 અને 24,500 રહેશે. બટ ઓવરઓલ ચાર્ટનું સ્ટ્રક્ચર હજી વીક નથી થયું ઓન ડેલી બેસિસ. નીચે ડેફિનેટલી કરેક્શન છે બીકોઝ એક હાયર સાઇડમાં આપણે જે રીતે ઓપ્શન રાઇટિંગ દેખાઈ રહી હતી કોલની એ વધતી ગઈ હતી અને ગઈકાલ સુધીનો જે પીસીઆર હતો ઓલમોસ્ટ 0.63 હતો, એટલે એક ઓલમોસ્ટ ઓવરસોલ્ડ લાગે છે માર્કેટ. તો એક બાઉન્સ આપણને બનતો દેખાઈ શકે છે આજના દિવસમાં. ઇન ટર્મ્સ ઓફ બેંક નિફ્ટીમાં પણ સેમ રીતે સ્ટ્રક્ચર જોવા મળ્યું છે. જે રીતે ગેઇન્સ આપણે ફ્રાઈડેના જોયા હતા એ બધા નેક ટુ નેક ઓલમોસ્ટ થઈ ગયા છે ફ્લેટ. સો આજના દિવસ માટે સપોર્ટ જે રહેશે 52,300 ફોલોડ બાય 52,000 રહેશે, વેરેસ રેઝિસ્ટન્સ જે છે 52,800 અને 53,000 રહેશે. વોલેટિલિટી ડેફિનેટલી રહેશે બીકોઝ જે રીતે કેન્ડલ્સ બની રહ્યા છે ઇવન 5 થી 15 મિનિટના ચાર્ટ ઉપર એ બહુ મોટા અને શાર્પ છે. અને એઝ ઓફ નાઉ બેંક નિફ્ટીની અંદર રિવર્સલ જે એ પર્ટિક્યુલર લેવલ મને 52,500 થી લઈને 400 નું લાગે છે બીકોઝ સેમ રેપ્લિકા મને એચડીએફસી બેંકમાં પણ દેખાઈ રહી છે. એટલે એચડીએફસી બેંક 25 થી 35 પોઈન્ટ અગર રિવર્સ થાય છે અહીંયાથી તો આપણને ડેફિનેટલી બેંક નિફ્ટીમાં પણ એક રિવર્સલ જોવા મળી શકે છે ઇન્ટ્રાડેમાં. એ તો એક રિવર્સલની આશા છે અને ક્યાંક ને ક્યાંક માર્કેટ એક કી સપોર્ટ ઝોનમાં અત્યારે અપ્રોચ થઈ રહ્યો છે, તો બાઉન્સ બેકના ચાન્સીસ વધારે છે. સ્પેસિફિકલી સેકન્ડ હાફમાં કદાચ માર્કેટ બાઉન્સ થાય એવી કદાચ આશા આજે રાખી શકો છો. જીગરભાઈ, બેન્કિંગ શેર્સ છેલ્લા 2-3 દિવસથી થોડા નબળા પડ્યા છે. એચડીએફસી બેંકનું બી મોમેન્ટમ થોડું રોકાયું છે. પ્રાઇવેટ સેક્ટર બેંક્સ ઉપર તમારું કોઈ વ્યૂ, ખાસ કરીને એચડીએફસી બેંક પર? જે રીતે ચાર્ટ બન્યું છે એચડીએફસી બેંકનું એની અંદર મને એચડીએફસી બેંક જ ગમી રહ્યું છે કમ્પેર ટુ ધ અધર બેંક્સ. બીકોઝ આની અંદર શું છે કે જે હિસ્ટોરિકલી આપણે જોયું 1790 થી લઈને 1800 સુધીના જે લેવલ્સ હતા એ 3 થી 4 ઓકેઝનમાં આપણને ત્યાંથી રિવર્સલ જોવા મળ્યું છે. બટ જે અત્યારના થઈ રહ્યું છે ફોર્મેશન મંથલી ચાર્ટ ઉપર એની અંદર ક્લિયર કટ બ્રેકઆઉટ આવ્યો પણ છે અને આપણે કન્ટિન્યુઅસલી એ જે હર્ડલ હતી 1800 ને 1790 ની એના ઉપર ટકી રહ્યા છે. તો અહીંયા બેઝડ ઓન જે પીવટ યુઝ કરું છું, કેમ્બ્રેલા પીવટ છે, એની ઉપર કન્ટિન્યુઅસલી સસ્ટેન થઈ રહ્યું છે. તો એચડીએફસી બેંકમાં બાઇંગની જ એડવાઇસ રહેશે. સ્ટોપ લોસ લગાડશું આપણે 1700 થી લઈને 1760 નો એક સ્ટોપ લોસ રહેશે વીકલી બેસિસના ક્લોઝિંગ ઉપર અને ટાર્ગેટ 1950 થી લઈને 1980 ના રહેશે. આ વ્યૂ 3 થી 4 વીકનું છે. ઓકે, 3 થી 4 વીકના વ્યૂ માટે અહીંયા એચડીએફસી બેંકમાં રોકાણ કરવાનું રહેશે, ટ્રેડિંગ કરવાનું રહેશે. અને ક્યાંક ને ક્યાંક અત્યારે ડિસેમ્બર ફ્યુચર્સે 1825ની આસપાસ ટ્રેડ કરી રહ્યું છે, ત્યાં એક સારું વળતર અપસાઇડમાં તમને જોવા મળી શકે છે. 50 થી 100 રૂપિયાની મોમેન્ટમ અહીંયા ઘણા બધા એનાલિસ્ટને દેખાઈ રહી છે. જીગરભાઈ, આજે સેક્ટર ઓફ ધ ડે ફાર્મા દેખાઈ રહ્યું છે. ડૉક્ટર રેડ્ડીઝ, લુપિન, ઓરોબિંદો, આ બધા જ કાઉન્ટર્સમાં સારી એવી ખરીદારી છે. ઇનફેક્ટ 1.5-2% જેવું મોમેન્ટમ બી છે. તો ફાર્મા સ્ટોક્સમાં તમારું કોઈ ફેવરેટ કાઉન્ટર જ્યાં એક બાઇંગ કરી શકાય કે આજે ઇન્ટ્રાડેનો વ્યૂ લઈ શકાય? જે રીતે સિપ્લાનું ચાર્ટ બની રહ્યું છે એ રીતે સિપ્લા કન્ટિન્યુઅસલી જે સપોર્ટ હતો એનો 1430-1440 માં મેન્ટેન કરી રહ્યો છે. તો સિપ્લામાં બાઇંગની એડવાઇસ રહેશે. સ્ટોપ લોસ આપણે લગાડશું 1430 નો ડેલી ક્લોઝિંગ બેસિસના હિસાબથી અને ટાર્ગેટ લઈને ચાલશું 1520 નો અને 1525 નો. 125ના છેલ્લા ટાર્ગેટ જે અહીંયા દેખાઈ રહ્યા છે એ કદાચ પોઝિશનલી તમને જોવા મળી શકશે. ડિસેમ્બરના ઓપન ઇન્ટરેસ્ટમાં બી સારો એવો વધારો થયો છે અને આજે લગભગ 1%ની તેજી આ પર્ટિક્યુલર કાઉન્ટરમાં આપણને જોવા મળી રહી છે.
જતાં જતાં આગળ ટાટા મોટર્સ પર નજર કરીશું જીગરભાઈ, કારણ કે આ એક સ્ટોક છે જ્યાં વોલેટિલિટી ઘણી આપણને જોવા મળી છે. આજે સ્ટોક થોડો નબળો છે, વન ઓફ ધ ટોપ એફએનઓ લૂઝર્સ છે. ટાટા મોટર્સના સ્ટોક ઉપર કોઈ વ્યૂ? ટાટા મોટર્સનું જે મોટું વીકલી સ્કેલનું ચાર્ટ છે ડેફિનેટલી ખરાબ થઈ રહ્યું છે, અને જે રીતે 2-3 વીકથી એક રેન્જ હતી 1815 થી લઈને 760 780 ની, એ મેન્ટેન હતી. બટ આજે એવું લાગે છે કે અગર આની નીચે ક્લોઝિંગ આવી જાય છે 760 ની નીચે, અને એના નીચે કોઈ એવો મોટો સારો સપોર્ટ દેખાતો નથી, તો પછી આપણને 700 સુધીના લેવલ્સ જોવા મળી શકે છે ટાટા મોટર્સની અંદર. તો એઝ ઓફ નાઉ એની અંદર હું વેટ એન્ડ વોચની જ સલાહ આપીશ, કેમ કે જે રીતે આપણે કોવિડ પછી એની અંદર 65 ના જે લો લાગેલા, એના પછી 1200 સુધીના જે ઓલમોસ્ટ ઓલ ટાઈમ જે હાઈ હતા, એના પછી એક સારું એવું કરેક્શન છે. તો એડવાઇસ એ જ રહેશે કે એક વખત 700 નું લેવલ અપ્રોચ થાય પછી જ આપણે આની અંદર બાઇંગ કરશું. તો આ વ્યૂ આવી રહ્યું છે ટાટા મોટર્સ પર. ઉપરના લેવલથી સારું એવું કરેક્શનના કાઉન્ટરમાં આપણે જોવા મળ્યું છે. પણ લઈએ એક નાનકડું વિરામ, અને વિરામ બાદ